હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઇર્ષિતા યુપીએસસી જીપીએસસી. આશા રાખી રહ્યો છું કે તમારા બધાની પ્રિપરેશન જે છે એ ખૂબ સરસ રીતે થઈ રહી હશે અને થવી જ જોઈએ. કારણ કે 2022માં ઓલરેડી ઘણી બધી ભરતીઓની જાહેરાત થઈ ગઈ છે. ઉપર જતાં જીપીએસસીએ તો એવું પણ કીધું છે કે ભાઈ આ જે છે કેલેન્ડર એ પ્રાથમિક છે, એમાં બીજી બધી ભરતીઓ જે છે એ એડ થવાની છે. તો આપણું કામ મહેનત કરવાનું છે, અમારું કામ શિક્ષકોનું મહેનત કરાવવાનું છે. તો ચલો આજે આપણે ડિસ્કસ કરીશું રાજકોષીય નીતિ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને તમારા સિલેબસમાં સ્પષ્ટપણે આપેલો હોય એવો ટોપિક છે. ઓકે, આટલા વર્ષોથી હું ઇન્ડિયન ઇકોનોમી ભણાવી રહ્યો છું, તો હું એક વસ્તુ તો બહુ સ્પષ્ટપણે સમજી ગયો છું કે આ સબ્જેક્ટ એવો છે કે જો છોકરાઓને એમની ભાષામાં આસપાસના પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે ભણાવવામાં આવે ને, તો છોકરાઓની જે વિષયમાં અન્ડરસ્ટેન્ડિંગ છે, છોકરાઓની વિષયમાં જે રુચિ છે એ વધારે જળવાય છે. અહીંયા બે જ પ્રકારના વિદ્યાર્થીઓ છે મારા વિષયમાં. સિમ્પલ એક કે જેને બધું આવડે છે અને બીજું કે જેને કંઈ નથી આવડતું. અહીંયા વચ્ચે વાળો નહીં કે મને આ 4 ટોપિક આવડે છે અથવા તો મને ઇકોનોમિક્સ 50% ફાવે છે, 50% નહીં ફાવતું, એવું નહીં હોય. જેને આવડતું હશે એને સંપૂર્ણ આવડતું હશે અને જેને નહીં આવડતું એને કંઈ નહીં આવડતું હોય. ચલો, તો કોઈ પણ ટોપિક આપણે શરૂઆત કરીશું એને થોડી વાર માટે ભૂલી જઈશું કે આ ટોપિક ઇકોનોમીનો છે. આપણે એને એક સામાન્ય માણસને, એક અભણ ખેડૂતને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાય, ક્લિયર છે, એ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચલો, રાજકોષીને પણ, રાજકોષીય નીતિ જે છે એને પણ આપણે એ જ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર છે? ઓકે, તો પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ આ રાજકોષીય નીતિ છે શું? આ રાજકોષીય નીતિ આપણે કહીએ છીએ તો આ રાજકોષીય નીતિ છે શું? તો તમે બધા પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો રેગ્યુલર ઘણીવાર ચર્ચા પણ થતી હશે. સારી ચર્ચા પણ હોય, ઘણીવાર ફાલતુ ચર્ચા પણ હોય. તો ચલો, આપણે એવું માનીએ છીએ કે તમે બધા વિદ્યાર્થી મિત્રો લાઇબ્રેરીમાં તમારા જેવા એક સારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છો અને ચર્ચા સરકારની કામગીરીને લઈને થાય છે. તો તમારામાંથી કોઈ વ્યક્તિ શું કહે છે કે ભાઈ સરકારે જે છે એ ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, પીવાનું પાણી, વીજળી, આવાસ, હવે તો ડિજિટલ કનેક્ટિવિટી, આ બધી વસ્તુઓ સરકારે પૂરી પાડવી જોઈએ. તો કોઈ વ્યક્તિ એમ કહેશે કે હા, વાત તો સાચી, ગ્રામીણ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તો બરાબર, પણ આ સિવાય રોડ, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, એરપોર્ટ, બંદરો, આ બધા ઉપર એ ધ્યાન દેવું જોઈએ. કારણ કે આપણા દેશનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ઉત્પાદકતા આ બધા ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો એક ગ્રામીણ વિસ્તારના માળખાકીય સુવિધાઓની વાત થઈ ગઈ, બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ જાય. તો ત્રીજો કોઈ વ્યક્તિ એમ કહેશે કે ભાઈ ભારત જે છે એની ઉપર નોર્થમાં બંને બાજુએ દુશ્મનો છે. એક તરફ પાકિસ્તાન છે અને એક તરફ ચાઇના છે. દુશ્મન તો નહીં, પણ એ મિત્ર પણ નથી, પણ ગમે ત્યારે એની સામેથી આપણને ખતરો રહેલો છે એમના તરફથી. તો કોઈ એમ કહેશે કે ભાઈ આપણે સંરક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવી જોઈએ અને આત્મનિર્ભર બનવું જોઈએ. તો એ પણ વસ્તુ સાચી છે. તો કોઈ બીજો સારી વ્યક્તિ મુદ્દો એમ કહેશે કે ના ભાઈ, હવે જે છે આ બધું તો કરીશું પણ સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું પડશે. આપણે ક્લીન ટેકનોલોજીને, સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું પડશે. ક્લિયર છે? એ પણ સાચું છે. તો આ ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓની વાત થઈ, ઇકોનોમીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની વાત થઈ, સંરક્ષણની વાત થઈ, કે પછી સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન, પર્યાવરણની, જંગલોની જાળવણીની વાત થઈ. આ બધામાં એક ખર્ચ આવશે અને એ ખર્ચ સરકારને કરવો પડશે. તો આપણે અહીંયા એક સમજી લઈએ કે આ વસ્તુ જે વાત કરી એ થઈ સરકારી ખર્ચની. તો મારા જેવો કોઈક દોડડાયો હોય એ આવીને એમ કે ભાઈ તમે કયુંના સરકારના ખર્ચની વાત કરો છો, ટેક્સ ભરો છો કોઈ પૂરેપૂરો, ક્લિયર છે? તો યસ, એમ કહેશે કે ભાઈ સરકારને આ બધો ખર્ચ કરવા માટે આવક ક્યાંથી લાવશે? ખર્ચ કરો કે સરકાર તો ધંધો કરતી નથી, સ્વાભાવિક છે એને ક્યાંક આવક ઊભી કરવી પડતી હશે. તો તમારામાંથી કોઈ એમ કહેશે કે ભાઈ આપણે જીએસટી જેવા ટેક્સ તો ભરીએ છીએ. યસ, મારા પપ્પા અથવા મારું ફેમિલી જે છે ઇન્કમ ટેક્સ ભરે છે, અમારા પપ્પાની કંપની જે છે એમાં કોર્પોરેટ ટેક્સ ચૂકવવામાં આવે છે. તો આ કરની આવક થઈ. તો બીજો કોઈક એમ કહેશે કે હા ભાઈ, જાહેર સાહસોના વિનિવેશીકરણ પણ કરવામાં આવી રહ્યા છે. માનો કે એર ઇન્ડિયા જે છે એને વેચી દીધી સરકારે, તો ખાનગીકરણ થયું. તો જાહેર સાહસોમાં વિનિવેશીકરણ કરવામાં આવ્યું, જાહેર સાહસોમાં ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તો કોઈ એમ કહેશે કે એસેટ મોનેટાઇઝેશન, આ રોડ જે છે એ ભાડા પેટે આપી દેવાની વાત છે, રેલવે સ્ટેશન જે છે એ ખાનગી પ્લેયર્સને ભાડા પેટે આપી દેવાની વાત છે.
એરપોર્ટ જે છે સરકારે અમદાવાદનું એ અદાણીને સોંપી દીધું છે, એનો વહીવટ ને એ બધી વસ્તુઓ. તો એમાંથી પણ એસેટ મોનેટાઇઝેશન એમાંથી પણ આવક થાય છે. તો કોઈ એમ કહે છે કે ભાઈ સરકાર આપણી પાસેથી અલગ અલગ વસ્તુઓની ફી નથી લેતી. માનો કે આરટીઓમાં તમારે લાયસન્સ કઢવા જવું હોય, આરસી બુક કઢવા જવી હોય તો એમાં કંઈક ફી લે છે. તો ઇન શોર્ટ કરની વાત થઈ ગઈ, જાહેર સાહસોમાં વિનિવેશીકરણની વાત થઈ ગઈ, કે લેટ સે ફોર એક્ઝામ્પલ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ બદલ જે કોઈ પણ ચાર્જ લેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ શું કહેવાય? તો આ બધી વસ્તુઓ જે છે એને કહેવામાં આવે છે સરકારી ખર્ચ. યસ, સરકારી ખર્ચ. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ સરકારી આવક. સરકારી આવક આ જે કંઈ પણ ડિસ્કસ કર્યું, કરની આવક, વિનિવેશીકરણમાંથી જે આવક થઈ, એ તો કે એ બધું થયું તમારું સરકારી આવક. તો સરકારે જે ખર્ચ કરવાનો છે, યસ, એ સ્વાભાવિક છે. સરકારે આવકમાંથી જ પૂરો થઈ જવો જોઈએ. તમારી મંથલી ઇન્કમ 10,000 રૂપિયા હોય અને તમારો મંથલી ખર્ચો 15,000 હોય તો ચાલે? ન ચાલે. આપણી જે માસિક આવક હોય એ મુજબ જ આપણે ખર્ચો કરવાનો થાય. તો સરકાર એવું કરે તો ચાલે? ના ચાલે. ક્લિયર છે? ભારત જે છે એ ડેવલપિંગ કન્ટ્રી છે. આગળ જતા આપણે ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે તો સ્વાભાવિક છે સરકારનો ખર્ચ વધારે જ હોય, એમાં કોઈ ખોટું પણ નથી. તો હવે એક વસ્તુ વિચાર કરો કે જ્યારે સરકારની આવક કરતા સરકારનો ખર્ચ વધી જાય, સરકારની આવક માનો કે 100 રૂપિયા હોય અને સરકારનો ખર્ચ ધારો કે સમજવા માટે 110 રૂપિયા હોય, તો હવે સરકાર શું કરશે? સ્વાભાવિક છે કે તમારી આવક માનો કે 10,000 રૂપિયા છે, પણ કોઈ મહિને તમારે માનો તબિયત ખરાબ થઈ કે કોઈ પણ ઇસ્યુ થયો અને 12,000 રૂપિયાનો ખર્ચ કરવાનો થયો, તો હવે શું કરશો? ભાઈબંધ દોસ્તાર પાસેથી ઉછીના લેશો, એક પ્રકારનું ઋણ લેશો. તો સરકારનું પણ એવું છે કે સરકારને જે કંઈ પણ આવક થાય છે અલગ અલગ સ્ત્રોતમાંથી, એ આવક સરકારી ખર્ચા કરતા ઓછી હોય. સરકારને જે આવક થાય છે એ આવક સરકારી ખર્ચ કરતા ઓછી હોય, તો સરકાર શું કરવા જાય છે આગળ જતા? તો કે ભાઈ ઋણ લે છે. સરકાર જે છે એ શું કરે છે? તો કે ઋણ લે છે. તો આ ત્રણ વસ્તુ હવે તમે સમજી ગયા કે સરકારી ખર્ચ શું છે, સરકારી આવક શું છે, અને સરકાર દ્વારા ઋણ લેવામાં આવે છે એ શું છે. ક્લિયર? આને હવે ડિટેલમાં સમજવાના છે. તો આ ત્રણનું મેનેજમેન્ટ જે નીતિ અંતર્ગત થાય છે, આ ત્રણનું મેનેજમેન્ટ, આ ત્રણનું મેનેજમેન્ટ જે નીતિ અંતર્ગત થાય છે એ છે રાજકોષીય નીતિ. તો રાજકોષીય નીતિ એટલે શું? તો કે સિમ્પલી મેક્રો ઇકોનોમિક્સ. ક્લિયર છે? ઇકોનોમિક્સ બે પ્રકારના છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. એને આપણે કોર્સમાં ભણીશું ડિટેલની અંદર. ક્લિયર છે? તો મેક્રો ઇકોનોમિક્સની એક નીતિ છે કે જેના અંતર્ગત સરકારી ખર્ચ, સરકારી આવક અને સરકાર દ્વારા જે કંઈ પણ ઋણ લેવામાં આવે છે, યસ, એનું વ્યવસ્થાપન, એનું મેનેજમેન્ટ થાય છે. સો રાજકોષીય નીતિ એટલે હવે તમે સમજી ગયા કે રાજકોષીય નીતિમાં શું શું આવે. સરકાર જે કંઈ પણ ખર્ચ કરે, સરકાર અલગ અલગ જગ્યાએથી આવક ઊભી કરે, કે સરકાર ઋણ લે, આ ત્રણ સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હશે એ રાજકોષીય નીતિમાં આવશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? પણ જ્યારે તમે ક્લાસ 1-2 બનવા જઈ રહ્યા છો તો ત્યારે તમારા શબ્દોમાં પણ એક પ્રકારની મેચ્યોરિટી હોવી જોઈએ. યસ, તમારા શબ્દોમાં પણ એક પ્રકારનું એમ કહેવાય ને કે તમારું નોલેજ, તમારી ક્ષમતા કેટલી છે તમારા શબ્દો પરથી ખબર પડી જાય. તો અહીંયા સરકારી ખર્ચ બોલવા કરતા આપણે શબ્દ હવે શું લઈશું? જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર ઋણ. તો રાજકોષીય નીતિ એટલે શું? તો કે સિમ્પલી મેક્રો ઇકોનોમિક્સ, સર્વવ્યાપી અર્થશાસ્ત્ર જે છે, મેક્રો ઇકોનોમિક્સની એક નીતિ કે જેના અંતર્ગત જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર ઋણનું વ્યવસ્થાપન થાય છે. આ વાત થઈ ગઈ પૂરી. બીજું કદાચ માનો કે સ્ટેટમેન્ટ તરીકે આવે કે રાજકોષીય નીતિમાં સરકારની ભૂમિકા સર્વોચ્ચ હોય છે, તો આ સ્ટેટમેન્ટ સાચું છે. યાદ રાખજો, રાજકોષીય નીતિ જે છે એમાં સૌથી મેઇન ભૂમિકા સરકારની જ હોય છે. યસ, સર્વગ્રાહી અર્થશાસ્ત્ર જે કહીએ છીએ, મેક્રો ઇકોનોમિક્સ, સર્વવ્યાપી અર્થશાસ્ત્ર, સર્વગ્રાહી નહીં. મેક્રો ઇકોનોમિક્સની બે નીતિ આપણે બહુ ડિટેલમાં ભણવાની છે. આપણા કોર્સની અંદર આ બંને નીતિના સંદર્ભમાં લગભગ 8-8, 10-10 કલાકનું આખું કન્ટેન્ટ હશે. એક છે રાજકોષીય નીતિ અને બીજી છે નાણાકીય નીતિ. રાજકોષીય નીતિમાં પ્રધાન ભૂમિકા, સર્વોચ્ચ ભૂમિકા સરકારની હોય છે, જ્યારે નાણાકીય નીતિમાં સર્વોચ્ચ ભૂમિકા દેશની મધ્યસ્થી બેંક, ભારતમાં કહીએ તો આરબીઆઈની હોય છે. રાજકોષીય નીતિનો ઉદ્દેશ્ય શું છે? તો રાજકોષીય નીતિના 3 ઉદ્દેશ છે મેઇનલી: વૃદ્ધિ,
આર્થિક વૃદ્ધિ, સ્થિરતા, સ્ટેબિલિટી અને નિષ્પક્ષતા. આ વૃદ્ધિ એટલે શું? તો કે સિમ્પલી સરકાર જે કંઈ પણ જાહેર ખર્ચ કરે છે, ક્લિયર છે, તો એનાથી દેશમાં આર્થિક વૃદ્ધિ થવી જોઈએ. દેશનો જીડીપી જે છે યસ એ સતત રીતે વધવો જોઈએ. ક્લિયર છે, એ વાત થઈ આર્થિક વૃદ્ધિની. બીજી વસ્તુ છે સ્થિરતા. હવે સ્થિરતા જે છે અહીંયા સિમ્પલી એક સમજવા માટે પ્રાઇમરી લેવલ પર એવું સમજી લો કે ભાવોની સ્થિરતા. સ્થિરતા તો કોની સ્થિરતા? તો કે ભાઈ ભાવોની સ્થિરતા, પ્રાઇસ. સરકાર દ્વારા જો વધુ પડતો ખર્ચ કરવામાં આવશે ને તો નાણાકીય નીતિમાં આપણે જોઈશું કે અર્થતંત્રમાં ફુગાવો વધી જાય. સરકાર ખોટે ખોટ જો વધારે પડતો ખર્ચ કરે ને એક લિમિટથી વધારે તો અર્થતંત્રમાં ફુગાવો થઈ જાય. તો ફુગાવો તો કોમન માણસની કમર તોડી નાખશે. તો યસ, સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એમાં પણ સરકારે એક સંયમ જાળવવો પડશે. ખર્ચ કરશો, વધુ ખર્ચ કરશો તો વૃદ્ધિ થશે, પણ એક લિમિટથી વધારે ખર્ચ કરી દેશો તો પછી અર્થતંત્રમાં ભાવ વધારો થશે. તો એ ભાવ વધારો ન થવો જોઈએ. નિષ્પક્ષતા અર્થાત કે જે કંઈ પણ ફાળવણી કરવામાં આવે છે નાણાંની, પૈસાની, સંસાધનોની, એમાં કોઈ પ્રકારની બાયસનેસ, કોઈ પણ પ્રકારનું પક્ષપાતી વલણ ન હોવું જોઈએ. આજે માનો કે સરકાર જે છે એ બજેટમાં ફાળવણી કરે તો એવું કરે છે કે ભાઈ જે રાજ્યમાં ભાજપની સરકાર હોય, ક્લિયર છે, એને વધારે ફંડ આપવાનું, એનાથી થોડું ઓછું ફંડ તો કે ભાજપના સાથી પક્ષની સરકાર હોય એને આપવાનું, અને કોંગ્રેસ કે બીજા પક્ષોની સરકાર હોય એને ફંડ નહીં આપવાનું. એવું સરકાર કરે છે? ના, નથી કરતી. અથવા સરકાર એવું કરે છે કે દક્ષિણ ભારતમાં ઓછું ફંડ આપે, ઉત્તર ભારતમાં વધારે આપે? ના, એવું ક્યારેય ન કરે. ક્લિયર છે. તો જે કંઈ પણ ફાળવણી કરો છો તમે, ક્લિયર છે, તો એમાં એક પ્રકારની નિષ્પક્ષતા હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ કોઈ, કારણ કે સરકારી ખર્ચ કરવાનો છે ને, મેઇન તો સરકારી ખર્ચની વાત છે, તો સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એમાં બિનપક્ષપાતી વલણ જે છે એ સરકાર અપનાવે એ જરૂરી છે. તો રાજકોષીય નીતિ એટલે શું એ તો તમે સમજી ગયા. હવે 1 મિનિટ માટે લેક્ચર પોઝ કરીને વિચારો, ભારતમાં રાજકોષીય નીતિ હશે અથવા છે? ક્લિયર છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે મિત્રો. ભારતમાં સત્તાવારપણે, ઓફિશિયલી સત્તાવારપણે જે છે એ કોઈ જ રાજકોષીય નીતિ નથી. ભારતમાં સત્તાવારપણે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસીનો ખ્યાલ પ્રવર્તમાન નથી. તો તમે બધા એમ કહેશો કે સાહેબ આ દર વર્ષે બજેટ રજૂ કરે છે, બજેટમાં એવું જ છે કે સરકાર રૂપિયો ક્યાં ખર્ચ કરશે, રૂપિયો ક્યાંથી આવશે, સરકાર ક્યાંથી ઋણ લેશે, બજેટમાં આવું જ બધું છે. તો એનું શું મિનિંગ? તો સિમ્પલી એક જ વસ્તુ છે, ભારતમાં સત્તાવારપણે કોઈ રાજકોષીય નીતિ નથી, પરંતુ રાજકોષીય નીતિનો જે ઉદ્દેશ્ય છે, એનો જે હેતુ છે એ વાર્ષિક નાણાકીય પત્રક, દર વર્ષે જે વાર્ષિક નાણાકીય પત્રક, સામાન્ય શબ્દોમાં જેને અંદાજપત્ર, બજેટ કહીએ છીએ, એના માધ્યમથી સિદ્ધ કરવામાં આવે છે. ભારતમાં સત્તાવાર રીતે કોઈ જ રાજકોષીય નીતિ નથી. સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે. સ્ટેટમેન્ટ 2, ભારતમાં રાજકોષીય નીતિનો જે હેતુ છે, ઉદ્દેશ્ય છે, એ અંદાજપત્રના માધ્યમથી સિદ્ધ કરવામાં આવે છે. એ પણ સ્ટેટમેન્ટ સાચું છે. તો માનો કે આ બંને સ્ટેટમેન્ટ આપ્યા હોય તો જવાબ શું આવે? બંને સાચા છે. અથવા તો પહેલી રીતે ક્વેશ્ચન પૂછ્યો તો વિધાન 1 સાચું છે, વિધાન 1 અને 2 બંને સાચા છે, વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી છે. આ આવે? ના, નહીં આવે. શું આવશે? વિધાન 1 અને 2 બંને સાચા છે, પરંતુ વિધાન 2 જે છે એ વિધાન 1 ની સમજૂતી નથી. આવો સવાલ આવી જાય. અહીંયા વિધાન 1 કહી દો અને આને વિધાન, અહીંથી વિધાન 2 કહી દો, તો બંને છે સાચા, પણ 2 જે છે એ 1 ની સમજૂતી નથી. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજો સવાલ કઈ રીતે પૂછાઈ શકે? તો સવાલ એમ પૂછાઈ શકે કે નીચેના પૈકીની કઈ વિગત રાજકોષીય નીતિ સાથે સંકળાયેલ નથી અથવા સંકળાયેલ છે? નીચેના પૈકીની કઈ વિગત રાજકોષીય નીતિ સાથે સંકળાયેલ છે અથવા નથી, અથવા રાજકોષીય નીતિનો ભાગ ગણાશે કે નહીં? તો તમને ખબર છે રાજકોષીય નીતિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે શું વસ્તુ આવશે? તો કે ભાઈ જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર ઋણ. તો માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ મનરેગાના શ્રમિકોના મહેનતાણામાં વધારો કરવામાં આવે. મનરેગાના શ્રમિકોને મહેનતાણું સરકાર ચૂકવે છે. ઓકે, તો એક પ્રકારનો જાહેર ખર્ચ થયો. હા, જાહેર ખર્ચ. ક્લિયર છે. તો જાહેર ખર્ચમાં વધારો થાય કે ઘટાડો થાય એ રાજકોષીય નીતિનો ભાગ છે. તો યસ, આ વસ્તુ રાજકોષીય નીતિનો ભાગ છે. તમે પોઝ કરી અને તમારી રીતે જવાબ નક્કી કરી લો. હું લેક્ચરના અંતે ફરી પાછા આના જવાબ તમને આપીશ. ક્લિયર છે? ઓકે, ચલો. તો એક વસ્તુ તો આપણે સમજી ગયા કે ભારત
માં સત્તાવાર રીતે કોઈ રાજકોષીય નીતિ નથી, પણ આપણે રાજકોષીય નીતિનો ઉદ્દેશ જે છે એ બજેટના માધ્યમથી સિદ્ધ કરીએ છીએ, ફૂલફિલ કરીએ છીએ. આ વાત તો થઈ ગઈ. તો પ્રશ્ન એ થાય કે સાહેબ રાજકોષીય નીતિ અને બજેટમાં ફેર શું? તો થિયરીમાં એવું છે કે ભાઈ રાજકોષીય નીતિ છે પશ્ચિમમાં પ્રવર્તમાન ખ્યાલ છે, અમેરિકા છે, મેઇનલી કેનેડા છે, ફ્રાન્સ છે, જર્મની છે. અને રાજકોષીય નીતિ જે છે એ 1 વર્ષ માટેની ન હોય, લોંગ ટર્મ હોય. તો એક વસ્તુ તમે કહેશો કે સાહેબ બજેટમાં પણ લોંગ ટર્મ વાતો છે જ ને. બજેટમાં માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ આયુષ્માન ભારત યોજના લોન્ચ કરવામાં આવી હતી 16-17માં, તો આજના દિવસે છે. તો બજેટમાં પણ લોંગ ટર્મ યોજનાઓ હોય છે. રાજકોષીય નીતિ જેમ લોંગ ટર્મ હોય છે 7-8 વર્ષ માટેની, તો બજેટમાં પણ લોંગ ટર્મ યોજનાઓ હોય છે. બજેટમાં માનો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે છે, પીએમ કિસાન યોજના, એ પણ લોંગ ટર્મ છે. તો જરૂરી નથી, પણ યસ એક સમજી લો, આપણે સત્તાવાર રીતે રાજકોષીય નીતિ નથી. આપણે રાજકોષીય નીતિ જે કામ પશ્ચિમમાં કરે છે એ જ કામ આપણે અહીંયા બજેટ કરે છે. બાકી કોઈ ડિફરન્સ છે નહીં. તો ચલો હવે આપણા માટે તો રાજકોષીય નીતિ બજેટ થશે. તો બજેટની વાત કરી લઈએ. બજેટની અંદર શું શું આવે ક્લિયર છે. તો એ દરેકે દરેક વસ્તુ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. એ પહેલા આપણે એ જોઈ લઈએ કે રાજકોષીય નીતિના પ્રકારો. તો મેઇનલી રાજકોષીય નીતિ 2 પ્રકારની હોય છે. એક છે તમારી સંકોચનકારી, કોન્ટ્રેક્શનરી, સંકોચન થતું હોય, અને બીજું છે વિસ્તરણકારી, એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી. હવે સિમ્પલી એક જ વસ્તુ છે. રાજકોષીય નીતિ એટલે આપણે શું સમજાતા, એક આવતો તો જાહેર ખર્ચ, જાહેર ખર્ચ, અને બીજી વસ્તુ હતી જાહેર આવક. આ તો તમને ખ્યાલ છે. તો જો સરકારનો જાહેર ખર્ચ, સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ એ જાહેર આવક કરતા વધારે હોય, સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ એ સરકારની આવક કરતા વધારે હોય, જાહેર ખર્ચ જે છે એ જાહેર આવક કરતા વધારે હોય, જાહેર ખર્ચ જે છે એ તમારી જે જાહેર આવક જે છે એના કરતા વધારે હોય, ખર્ચ વધારે છે, તો એને કહેવાય વિસ્તરણકારી નીતિ. સરકાર વધુ ખર્ચ કરી રહી છે, મતલબ માર્કેટમાં પૈસા જશે, વિસ્તરણ થશે. સમજણ પડી? યસ, સરકાર વધારે ખર્ચ કરશે. માનો કે સરકાર વધારે ખર્ચ કરશે ઇન ધ સેન્સ રોડ બનાવશે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ રેલવેના નવી લાઈનો નાખશે, ટેલિકોમ્યુનિકેશનની સુવિધા સઘન કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઊભું કરશે, કે લેટ સે ફોર એક્ઝામ્પલ મનરેગાના શ્રમિકોને વધારો કરશે પૈસાની અંદર. તો આ થશે શું? તો આના કારણે માનો કે રોડ બનાવ્યા, બ્રિજ બનાવ્યા, રેલવે બનાવી, એરપોર્ટ બનાવ્યા, તો એમાં સિમેન્ટ સ્ટીલની જરૂરિયાત નહીં રહે. હા, તો સિમેન્ટ સ્ટીલની માંગ ઉદ્ભવશે તો ઉત્પાદને વધારવું પડશે. વિસ્તરણ. સમજણ પડી ગઈ? જાહેર ખર્ચમાં ક્લિયર, જાહેર ખર્ચ જે છે એ જાહેર આવક કરતા વધારે હોય ત્યારે એને કહેવાય વિસ્તરણકારી રાજકોષીય નીતિ. ઉદાહરણ તરીકે કોરોના મહામારીનો સમયગાળો છે, ઓકે, હતો, અને અત્યારે પણ ચાલુ જ છે, હજી કે આપણે બહાર તો નથી નીકળ્યા. તો કોરોના મહામારીના સમયગાળામાં દુનિયાના બધા દેશોએ એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી, વિસ્તરણકારી રાજકોષીય નીતિનો અભિગમ અપનાવેલો હતો. ક્લિયર છે? જો કોરોનામાં આવક ઘટી હતી, લોકડાઉન હતા, તો ભાઈ જીએસટી ક્યાંથી આવવાનો હતો? કંપનીઓની આવક ઘટી હતી, તો કોર્પોરેટ ટેક્સ કઈ રીતે જશે? તો આવક ઓછી થઈ હતી, પણ સરકારે ખર્ચ વધાર્યો ને, આરોગ્ય પાછળ, ઓક્સિજનના સિલિન્ડર, આ તેમ બધું કરવામાં. તો એમ કહી શકાય કે કોરોના મહામારી દરમિયાન ભારત સરકારે વિસ્તરણકારી રાજકોષીય નીતિ અપનાવી હતી. ભારતમાં મોટા ભાગે ક્લિયર છે એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી હોય છે. ક્લિયર છે? મોટા ભાગે આ જ છે, કારણ કે આપણે ડેવલપિંગ કન્ટ્રી છીએ એટલે સરકારનો ખર્ચ વધારે હોય જ. બરાબર છે? ફોર એક્ઝામ્પલ કોરોના મહામારી. યસ, આ રીતે તમારે સમજવાનું છે. થિયરી છે, પણ થિયરીને પ્રેક્ટિકલી સમજવાનો કોશિશ કરો તો અને તો જ જાવશું. બાકી જો જીપીએસસી દર વર્ષે લેવલ ઓફ ડિફિકલ્ટી તો વધારવાની જ છે. હવે તમે એવા સાહેબો આગળ ભણશો કે જે દાવો એમ કરે છે કે પોતે ક્લાસ 1-2 ભણાવે છે, પણ ક્લાસ 3ની પરીક્ષાઓ આપતા હોય, તો એ કોઈ મિનિંગ રહેશે નહીં. હું જ્યારે બોલી રહ્યો છું કે હું ક્લાસ 1-2 લેવલ પર કરાવું છું, તો મારી આગળ પ્રૂફ છે કે મેં જે ભણાવ્યું છે એમાંથી કેટલા માર્ક્સનું આવે છે. એની પણ મેં લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ તમે જોઈ શકો છો કે મેં ભણાવેલી વસ્તુ અને સામે તમારા
ક્લિયર છે જીપીએસસી ના સવાલો. ઓકે, તો સંકોચનકારી રાજકોષીય નીતિ એટલે શું? સંકોચનકારી રાજકોષીય નીતિ એટલે શું? તો સિમ્પલી એક જ વસ્તુ છે કે ભાઈ જાહેર આવક જે છે, ક્લિયર, તો જાહેર ખર્ચ જે છે, યસ, એ તમારી જાહેર આવક કરતા ઓછો હોય. જાહેર ખર્ચ જે છે, પબ્લિક એક્સપેન્ડિચર જે છે, એ આવક કરતા ઓછો હોય. સરકાર ખર્ચ ઓછો કરશે. સરકાર રોડ બનાવવાની બાબતમાં, રેલવે બનાવવાની બાબતમાં, એરપોર્ટની બાબતમાં, અથવા તો માનો કે મનરેગાના શ્રમિકોને કંઈ મહેનતાણું આપવાની બાબતમાં જે કંઈ પણ ખર્ચ કરવાનો છે એ સરકાર ઓછો કરશે. સરકાર ઓછો કરશે એટલે કુલ માંગ ઘટશે, કુલ માંગ ઘટશે એટલે ઉત્પાદન ઘટશે, ઉત્પાદન ઘટશે એટલે સંકોચન. ક્લિયર છે? ઓકે, તો હવે પ્રશ્ન એ થાય કે માનો કે વિસ્તરણકારી નીતિ અપનાવી, વિસ્તરણકારી રાજકોષીય નીતિ અપનાવી, તો ફુગાવા પર શું અસર આવે? ફુગાવા પર શું અસર આવે? તો ફુગાવો અહીંયા એમ કહી શકાય કે વધી શકે. વધશે જ એવું જરૂરી નથી, પણ વધી શકે. અને યસ, રોજગાર નિર્માણને પ્રોત્સાહન મળે. અહીંયા આપણે એમ કહીશું કે રોજગાર નિર્માણને પ્રોત્સાહન મળે. રોજગાર નિર્માણ થશે કારણ કે કુલ માંગ વધશે. અહીંયા કંઈ નહીં થાય, જાહેર ખર્ચ વધારશે એટલે કુલ માંગ વધી જશે, એગ્રીગેટ ડિમાન્ડ વધી જશે. માંગ વધશે એટલે તમારું ઉત્પાદન વધારવું પડશે, નવા સિમેન્ટ, નવી સ્ટીલના યુનિટ ઊભા કરવા પડશે, તો એમાં રોજગાર નિર્માણ થશે. યસ, તો પ્રોત્સાહન મળશે. ઓકે, તો એનાથી વિપરીત સંકોચનકારી રાજકોષીય નીતિ અપનાવવામાં આવે ત્યારે ફુગાવો, તો યસ, ઘટી શકે. જો યાદ રાખજો, ઘટશે જ એવું જરૂરી નથી, માટે એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી. ક્લિયર છે? અરે બાપરે, ઘટશે જ એવું જરૂરી નથી. ક્લિયર છે? અહીંયા આપણે લખશું ઘટી શકે. અહીંયા ફુગાવો શું હતો? વધી શકે. રોજગાર નિર્માણ, યસ, પ્રોત્સાહન મળે. રોજગાર નિર્માણ, તો કે અહીંયા અવરોધ ઊભો થાય, કારણ કે અવરોધ ઊભો થશે. અહીંયા એમ થાય કે ફુગાવો ઘટે જ, જરૂરી નથી, એક્ઝેક્ટલી જરૂરી નથી, માટે એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી. ક્લિયર છે? યસ, અહીંયા એમ કહી શકાય કે માનો કે જાહેર ખર્ચ વધશે, તો અહીંયા આપણે શું કહીએ? તો કે કુલ માંગ જે છે એ વધે છે અને માટે યસ, ઉત્પાદન વધશે, વિસ્તરણ થશે. અહીંયા એમ કહી શકાય કે આ પ્રકારની નીતિ અપનાવવામાં આવે ત્યારે કુલ માંગ જે છે, યસ, એમાં ઘટાડો થાય છે. આવું પણ પૂછી શકે. ખાલી તમે એમ હવે ગોખવા વાળા અને એમ કહી શકાય ને કે જે કથિતપણે નકામી વસ્તુઓ કહેવા વાળા છે ને, એ લોકો હવે નહીં ચાલે. ઇકોનોમીનો લેક્ચર ભરતા હોય ને તો બસ એ પ્લાનિંગમાંથી જ ઉપર નથી લઈ આવતા છોકરાઓને. પંચવર્ષીય યોજનાઓ, ઘઉંના પાકને કેટલું તાપમાન જોઈએ અને ખેતીમાં આમ જોઈએ, અરે એ વસ્તુ ભણાવવાની જ નથી. ક્લિયર છે? નીતિ આયોગને પંચવર્ષીય યોજનામાં જ 15 લેક્ચર કરી દે, છોકરાઓને કહી દે હવે તમારું ઇકોનોમી પૂરું. એવું તો ના ચાલે ભાઈ. ક્લિયર છે? તો હવે આપણે ડિસ્કસ કરીશું આપણા બજેટનું. આખું બજેટ ડિસ્કસ નહીં કરીએ, બટ યસ, બજેટના કેટલાક ભાગો જે છે એની વાત કરીશું. આખું બજેટ તો આપણે આપણા કોર્સમાં આપીશું, આ ડેમો લેક્ચર છે. ઓકે, તો ચલો, અંદાજપત્ર કે જેના માધ્યમથી આપણે રાજકોષીય નીતિનો હેતુ છે એ ભારતમાં સિદ્ધ કરીએ છીએ. તો અંદાજપત્રમાં બે ખાતા હોય છે, એક છે મહેસૂલી ખાતું અને એક છે મૂડી ખાતું. ક્લિયર છે? મહેસૂલી ખાતું ઇટ મીન્સ રેવન્યુ એકાઉન્ટ, મૂડી ખાતું મીન્સ કેપિટલ એકાઉન્ટ. મહેસૂલી ખાતું, રેવન્યુ એકાઉન્ટ, રેવન્યુ એકાઉન્ટ. ક્લિયર છે? આને કહીશું કેપિટલ એકાઉન્ટ. ક્લિયર છે? અંદાજપત્ર, બજેટ. તો કોઈ પણ ખાતું હોય, જે લોકો કોમર્સમાંથી હશે એને ખ્યાલ હશે, જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી છે મારી જેમ, એ લોકોને સમજી લો કે ખાતામાં માત્ર બે જ વસ્તુ આવે. એક આવે આવક અને બીજી આવે જાવક. તમે જો ખાતું જુઓ તો ખાતામાં એક તરફ શું હોય? ડાબી તરફ કે જે કંઈ પણ જમા થયું હોય, જે કંઈ પણ આવક થઈ હોય, અને ડાબી તરફ જે કંઈ પણ ઉધારવામાં આવ્યું હોય, જે કંઈ પણ ચૂકવણી કરવામાં આવી હોય. તો અંદાજપત્રના ખાતાઓમાં પણ આવું જ હશે કે મહેસૂલી ખાતામાં એક તરફ શું આવશે? મહેસૂલી આવક. બીજી તરફ શું આવશે? તો કે તમારો મહેસૂલી ખર્ચ આવશે. ઓકે, મૂડી ખાતામાં એવું થશે કે એક તરફ મૂડી આવક હશે અને બીજી તરફ મૂડી ખર્ચ હશે. આવકને આપણે કહીશું રિસિપ્ટ, આને કહેવાય રેવન્યુ રિસિપ્ટ. રિસિપ્ટ. અને આને કહીશું રેવન્યુ એક્સપેન્ડિચર.
એ જ રીતે આને કહેવાય કેપિટલ રિસિપ્ટ અને આને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. કદાચ આના માટે શબ્દ તમે સાંભળ્યો હશે કેપેક્સ. કેપેક્સ કેપિટલ એક્સપેન્ડિચર, કદાચ તમે આવો શબ્દ સાંભળ્યો હશે. આના સંદર્ભમાં બજેટમાં પણ એક ઇમ્પોર્ટન્ટ ફિગર્સ છે. યસ, એ મેં બજેટના લેક્ચર્સની અંદર તમને આપી દીધા છે. બજેટના લેક્ચર્સ આપણી જ ચેનલમાં સંપૂર્ણપણે કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટ બંનેના તમામે તમામ લેક્ચર સંપૂર્ણપણે ક્લિયર છે, મૂકી દેવામાં આવ્યા છે. ક્લિયર છે, તમે ત્યાંથી જોઈ શકશો. ક્લિયર છે, ઓકે. તો આવક જે છે તમારી મહેસૂલી આવક, રેવન્યુ રિસિપ્ટ, તો એના બે ભાગ પડે છે. કરપાત્ર આવક ટેક્સ રેવન્યુ અને બીજી છે નોન ટેક્સ રેવન્યુ. મહેસૂલી ખર્ચ જે છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવતો હતો. અંદાજપત્રનો મહેસૂલી ખર્ચ જે છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવતો હતો. હતો શબ્દ કીધું છે, અત્યારે કંઈક અલગ છે. તો કે 2017 પૂર્વે ક્લિયર છે એને આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ, પ્લાન એક્સપેન્ડિચર અને નોન પ્લાન એક્સપેન્ડિચર એવા બે ભાગમાં વિભાજિત કરવામાં આવતો. તો સાહેબ અત્યારે શું છે? તો અત્યારે આપણે મહેસૂલી ખર્ચને વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ અને બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ એ પ્રકારે એનું વિભાજન કરીએ છીએ. ક્લિયર છે, એના વિશે પણ આપણે ભણીશું. તો એક વસ્તુ અત્યારે સમજી લો, અંદાજપત્ર, મહેસૂલી ખાતું, મૂડી ખાતું. ખાતું હોય તો આવક આવે તો મહેસૂલી આવક, મૂડી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ. ઓકે, મહેસૂલી આવકમાં ટેક્સ રેવન્યુ, નોન ટેક્સ રેવન્યુ, કરપાત્ર આવક, બિન કરપાત્ર આવક અને મહેસૂલી ખર્ચ જે છે એ તો 2017 પહેલા આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ, પ્લાન એક્સપેન્ડિચર અને નોન પ્લાન એક્સપેન્ડિચર. વર્તમાનમાં જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર, વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ, નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર અથવા તો વપરાશ ખર્ચ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. આવું છે, આ બધું ડિટેલમાં ભણીશું. ક્લિયર છે. મૂડી આવક અને મૂડી ખર્ચ જે છે એમાં આવું કોઈ વિભાજન થતું નથી. મૂડી આવકમાં આપણે જોઈશું કે ઋણ ન હોય એવી મૂડી આવક અને ઋણ હોય એવી મૂડી આવક. ક્લિયર છે. મૂડી આવકમાં બે ભાગ પડે છે, એક છે કે ઋણ હોય અને બીજી છે ઋણ ન હોય. ઋણ ન હોય. ક્લિયર છે. તો એક પછી એક આપણે જોઈશું. આજે આપણે આ ડેમો લેક્ચરની અંદર મહેસૂલી આવક વિશે વાત કરીશું. ક્લિયર છે. મહેસૂલી ખાતું, મહેસૂલી આવક. મહેસૂલી આવક જે છે તમારી, મહેસૂલી ખાતું છે ને એ સરકારના ડે ટુ ડે ટ્રાન્ઝેક્શનનું ખાતું છે. તમારું જે મહેસૂલી ખાતું છે, ક્લિયર છે, આ જે મહેસૂલી ખાતું છે આખે આખું એ સરકારના ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન છે. અને આ ટ્રાન્ઝેક્શન કેવું હોય? વન ટાઈમ ટ્રાન્ઝેક્શન હોય. આ ટ્રાન્ઝેક્શન છે એ વન ટાઈમ ટ્રાન્ઝેક્શન હશે. જ્યારે મૂડી ખાતું છે ને એ ડે ટુ ડે નહીં, એમાં લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શન હોય. મૂડી ખાતું છે એમાં લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શન હશે અને આ તો વન ટાઈમ ટ્રાન્ઝેક્શન હશે, એવી વસ્તુ છે. ઓકે, તો હવે વાત કરીએ મહેસૂલી આવકની. મહેસૂલી આવક જે છે એ સરકારની રોજિંદી આવક છે. ક્લિયર છે. અને મહેસૂલી આવકની પ્રાપ્તિમાં ચોકસાઈ હોય છે. ક્લિયર છે. આ સ્ટેટમેન્ટ તરીકે આવી જાય તો તમારે યાદ રાખવાનું છે કે મહેસૂલી આવક જે છે એ સરકારની રોજિંદી આવક છે અને મહેસૂલી આવકની પ્રાપ્તિમાં સરકારને એક ચોકસાઈ હોય છે, એક સર્ટેનિટી હોય છે કે ભાઈ આટલી આવક તો થશે જ. ક્લિયર છે. આનાથી વધારે આવક નહીં થાય, આનાથી ઓછી આવક નહીં થાય, આ મહિનાની અંદર આટલી આવક થઈ ગઈ હશે. એક પ્રકારની ચોકસાઈ હોય છે, સર્ટેનિટી હોય છે. જ્યારે તમે મૂડી આવકમાં જોશો તો મૂડી આવકમાં પ્રાપ્તિમાં ચોકસાઈ હોતી નથી. તો સ્ટેટમેન્ટ એમ આવે કે મહેસૂલી આવક સરકારની રોજિંદી આવક છે અને મહેસૂલી આવકની પ્રાપ્તિમાં એક પ્રકારની ચોકસાઈ પણ જોવા મળે છે. સ્ટેટમેન્ટ સાચું છે. તો મહેસૂલી આવક મેં તમને કીધું બે પ્રકારની છે. એક છે તમારી કરપાત્ર મહેસૂલી આવક અને બીજું છે બિન કરપાત્ર મહેસૂલી આવક. યસ, ટેક્સ રેવન્યુ, બરાબર છે. આને કહેવાય ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુ, રેવન્યુ એટલે આવક, અને આને કહેવાય નોન ટેક્સ રેવન્યુ. ઓકે, તો ટેક્સ રેવન્યુ, કરપાત્ર આવક, નામ જ સૂચવે છે કે ભાઈ સરકાર કરની ઉઘરાણી કરતી હશે અને એમાંથી આવક થતી હશે, એ કહેવાય કરપાત્ર આવક. કરપાત્ર એટલે શું? તો કે ભાઈ ટેક્સ વસૂલવામાં આવે અને એમાંથી જે સરકારને આવક થાય એને કહીશું કરપાત્ર આવક. યસ મિત્રો, તો કરપાત્ર આવકમાં ત્રણ પ્રકારની આવક થાય. સરકારને પ્રત્યક્ષ કરમાંથી જે આવક થાય, માનો કે ઇન્કમ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે,
આપણે જે કંઈ પણ ઇન્કમ ટેક્સ ચૂકવીએ છીએ, કંપનીઓ કોર્પોરેટ ટેક્સ ચૂકવે છે, યસ કેપિટલ ગેઇન ટેક્સ ને આ બધી વસ્તુઓ, આમાંથી જે આવક થઈ એને કહીશું પ્રત્યક્ષ કરની આવક. પરોક્ષ કર એટલે તો માનો કે જીએસટી છે, અથવા તો અત્યારે માનો કે અથવા જીએસટી પહેલા એક્સાઇઝ ડ્યુટી આવતી, વેટ આવતો, ક્લિયર છે, યસ ઇમ્પોર્ટ ડ્યુટી, એક્સપોર્ટ ડ્યુટી. તો આ બધા જે પરોક્ષ કરમાંથી સરકારને આવક થાય છે એને કહીશું તમે કરપાત્ર આવક. પણ કેવી? તો કે પરોક્ષ કરમાંથી થયેલી. અને ત્રીજું ક્લિયર છે, અન્ય કોઈ પણ ડ્યુટી, ક્લિયર છે, અન્ય કોઈ પણ ડ્યુટી લગાડવામાં આવે કે પછી ઉપકર, ખાલી કર નહીં, ઉપકર, સેઝ, ઉપકર, સેઝ અને અધિક કર, સરચાર્જ. સરકાર દ્વારા જે કાંઈ પણ સરચાર્જ લેવામાં આવે છે કે પછી જે કાંઈ પણ સેઝ લેવામાં આવે છે એમાંથી જે આવક થાય છે એ પણ તમારી કરપાત્ર મહેસૂલી આવકનો જ ભાગ છે. તો બીજું શું છે સામે? બિન કરપાત્ર મહેસૂલી આવક. તો કે ભાઈ સરકારની રોજિંદી આવક પણ કર સિવાયની. કર જો સરકાર ડે ટુ ડે બેઝિસ પર ઉઘરાવે છે, તમે માનો કે હોટલમાં જમવા ગયા, જીએસટી તમારે ભરવો જ પડે, તો એ સરકારની એક રોજિંદી આવક થઈ. પ્રાપ્તિમાં ચોકસાઈ છે, તમારે જે આવકવેરામાં થાય એ તમારે ભરવું જ પડે, ક્લિયર છે. તો બિન કરપાત્ર મહેસૂલી આવક એટલે શું? રોજિંદી આવક તો છે જ, પરંતુ ઓકે, રોજિંદી આવક તો છે જ, ક્લિયર છે, પરંતુ ટેક્સ સિવાયના સ્ત્રોતમાંથી આવે છે. માનો કે તમે જીપીએસસીની એક્ઝામનું ફોર્મ ભરો, યુપીએસસીની એક્ઝામનું ફોર્મ ભરો, ગૌણ સેવાની એક્ઝામનું ફોર્મ ભર્યું હશે, તો એમાં જો તમારે ફી ભરવાની થતી હશે, તમને છૂટછાટ નહીં મળ્યું તો તમારે એક ફી ભરવાની થતી હશે. તો આ ફીની રકમ શું છે? તો એ પણ સરકારની એક આવક છે. માનો કે તમે આરટીઓમાં લાયસન્સ લેવા જાઓ છો, કે તમે પાસપોર્ટ નીકાળવા જાઓ છો, કે તમે કોઈ પણ બીજી જાહેર સેવા લ્યો છો, માનો કે બિન ખેતીની પ્રક્રિયા કરાવવા જાઓ છો, કે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ લેવા જાઓ છો, લાયસન્સ રિન્યુ કરાવવા જાઓ છો, તો આ બધા બદલ તમારે એક ફી ચૂકવવી પડે છે. તો એ સરકારની આવક છે, પરંતુ કરમાંથી આવક નથી. તો આવી જે કંઈ પણ આવકો છે એને કહીશું આપણે બિન કરપાત્ર મહેસૂલી આવક. કોનો કોનો સમાવેશ થાય છે? ઓકે, પહેલું છે વ્યાજની મળવાપાત્ર રકમ. હવે તમને ખબર છે કે સરકારે પોતે લોન લીધી હોય તો સરકારે વ્યાજ ચૂકવવાનું થાય. પણ સરકારે માનો કે કેન્દ્ર સરકારે લોન આપી હોય તો ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, નેપાળ, શ્રીલંકા, બીજા દેશોને કે પછી પોતાના દેશમાં રાજ્યોને લોન આપી હોય તો એ લોન પર સરકારને વ્યાજ મળે? હા, મળે. તો આ જે વ્યાજની રકમ છે, સરકારે લોન આપી હોય અને એ લોન ઉપર સરકારને કઈ વ્યાજ મળે, ક્લિયર છે, તો યસ એ વ્યાજની રકમ જે છે એ બિન કરપાત્ર મહેસૂલી આવક ગણાશે. ક્લિયર છે. આ સિવાય તો તમને ખબર છે ઓએનજીસી છે, ભેલ છે, ઇન્ડિયન ઓઇલ છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, ભારત પેટ્રોલિયમ છે, આ બધા જાહેર સાહસો છે. તો આ જાહેર સાહસો દર વર્ષે જે કંઈ પણ નફો કરે છે એ નફામાંથી અમુક રકમ સરકારને એ ડિવિડન્ડ પેટે ચૂકવે છે. કદાચ તમે સાંભળ્યું હશે પાવર ફાઇનાન્સ કોર્પોરેશને સરકારને કંઈક 5-7 હજાર કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. તો કહેવાનો મિનિંગ એ છે કે આપણા જે જાહેર સાહસો કરે જે છે એ જે કંઈ પણ નફો કરે છે એ નફામાંથી અમુક રકમ સરકારને ડિવિડન્ડ પેટે ચૂકવે છે. તો આ જાહેર સાહસોના નફામાંથી જે ડિવિડન્ડ પેટે રકમ ગઈ એ સરકારની બિન કરપાત્ર મહેસૂલી આવક છે. આ સિવાય આરબીઆઈ પણ કઈ નફો, આરબીઆઈ સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની છે, તો આરબીઆઈ જે કંઈ પણ નફો કરે છે એમાંથી પણ અમુક રકમ ભારત સરકારને એ ડિવિડન્ડ પેટે ચૂકવે છે. તો એ રકમ પણ શું થશે? તો કે બિન કરપાત્ર મહેસૂલી આવક. આ સિવાય સેવાઓ બદલ વસૂલવામાં આવતી ફી કે ચાર્જ મેં તમને કીધું, ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પાસપોર્ટ, ક્લિયર છે, કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કે વોટેવર સરકાર જે કંઈ પણ સેવાઓ આપણને આપે છે, જમીન બિન ખેતી, તો આવી બધી જે જાહેર સેવાઓ બદલ આપણે જે કંઈ પણ ફી કે ચાર્જ ચૂકવીએ છીએ તો એ સરકારને એક પ્રકારની આવક થાય. આ સિવાય માનો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી ધારો કે વર્લ્ડ બેંક છે, અથવા તો જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક છે, તો આવા કોઈ પણ આંતરરાષ્ટ્રીય કે બહુરાષ્ટ્રીય સંગઠન દ્વારા ભારત સરકારને જે કાંઈ પણ રોકડ સહાય આપવામાં આવે છે, લોન નથી કહેતો, સહાય, એક પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે, તો યસ આંતરરાષ્ટ્રીય કક્ષાએથી સરકારને જે કંઈ પણ ગ્રાન્ટ મળે એ તમારી બિન કરપાત્ર મહેસૂલી આવક થાય. માત્ર ને માત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થાનો નહીં, માનો કે બિલ ગેટ્સને ઈચ્છા થઈ કે ભાઈ મારે બેટી બચાવો બેટી પઢાઓની અંદર 500 કરોડ રૂપિયા આપવા છે,
તો એ આપી શકે. યસ, તો એમ કહી શકાય તો આવી સહાય પણ તમારી ભારત સરકારને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી મળતી ગ્રાન્ટ ઇન એડ સ્વરૂપની રોકડ સહાય જે છે એમાં સમાવેશ થાય અને આ બધી વસ્તુ બિનકરપાત્ર મહેસૂલી આવક થાય. અને પાંચમું જે તમારા રિલેટેડ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની ફીની વસૂલાત કરવામાં આવે. જીપીએસસી નું ફોર્મ ભરો ને ફી ચૂકવો તો એ પણ સરકારની એક પ્રકારની આવક થાય. ક્લિયર છે? ઓકે, તો હવે વાત આપણે આગળ જતા કરીશું. એક થઈ ગઈ મહેસૂલી આવકની, હવે વાત કરીએ મહેસૂલી ખર્ચાઓની. તો મહેસૂલી ખર્ચ જે છે એને નાણાકીય વર્ષ 2017-18 પૂર્વે જે છે એ આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવતો હતો. અને યસ, 2017-18 ના નાણાકીય વર્ષથી 1 એપ્રિલ 2017 થી જે વાત કરીએ, ક્લિયર છે? તો હવે આપણે અત્યારે વર્તમાનમાં મહેસૂલી ખર્ચને વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ અને બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચની એમ બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. 2017 પહેલા આયોજિત અને બિન આયોજિત. હવે આ આયોજિત અને બિન આયોજિત એટલે શું? આ બધા ખર્ચા આયોજન કરીને કરવામાં આવતા હશે અને આ બધા ખર્ચા દે કરી દેવામાં આવતા હશે, એવું ના, એવું બિલકુલ નથી. આયોજિત ખર્ચ એટલે તમને ખબર છે આયોજન પંચ હતું. પ્રાઇમ મિનિસ્ટરે 14 આવીને કહી દીધું કે હવે આયોજન પંચ નહીં, હવેથી નીતિ આયોગ કામ કરશે. તો એ તો વાત થઈ ગઈ, પણ 12મી પંચવર્ષીય યોજના 12th 5 year પ્લાન તો મંજૂર થઈ ગયો તો ને. 5 year પ્લાન ફાઇનાન્શિયલ યર 2012 થી 2017. ક્લિયર છે? તો 2017 હવે તો આયોજન અને આયોજન પંચ તો 2014 જ પૂરું થઈ ગયું. પ્લાનિંગ કમિશન જે છે એને રદ કરી દેવામાં આવ્યું હતું. તો પ્લાનિંગ કમિશન છે નહીં, છેલ્લી પંચવર્ષીય યોજના 2017 પૂરી થઈ ગઈ. તો 2017 પછી આપણે આ આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ એવો ભેદભાવ પણ પૂરો કરી દીધો. આયોજિત ખર્ચ એટલે શું? તો કે ભાઈ પંચવર્ષીય યોજનાઓ હેઠળનો ખર્ચ. પંચવર્ષીય યોજના અને આ પંચવર્ષીય યોજના સિવાયનો જે કંઈ પણ ખર્ચ થતો એને કહેતા હતા આપણે બિન આયોજિત ખર્ચ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? હવે વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી આવો આપણે તફાવત કરીએ છીએ. ઓકે, એક સમિતિ હતી કે જેને સરકારને એવી ભલામણ કરી હતી કે ભાઈ અંદાજપત્રમાં મહેસૂલી ખર્ચમાં આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ એવા જે તમે ભાગ પાડો છો, અંદાજપત્રમાં મહેસૂલી ખર્ચની અંદર તમે જે આ બે ભેદ પાડો છો, બે તફાવત કર્યો છે, આયોજિત ખર્ચ ને બિન આયોજિત મહેસૂલી ખર્ચ, એ દૂર કરવો જોઈએ. આવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? જેને કોઈને ખ્યાલ હોય કમેન્ટ બોક્સમાં લખજો, અધરવાઇઝ હું કમેન્ટ બોક્સમાં પિન કરી અને એનો જવાબ આપી દઈશ. ક્લિયર છે? ઓકે, એક સમિતિ હતી કે જેને ભારત સરકારને ભલામણ કરી હતી કે ભાઈ અંદાજપત્રમાં મહેસૂલી ખર્ચમાં તમે આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ એવો જે ભેદ પાડો છો, એવો જે તફાવત કરો છો, એ તફાવત તમારે દૂર કરવો જોઈએ. તો ચલો આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચની વાત કરીશું આપણે. વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી આપણે આપણા મેઇન લેક્ચરમાં વાત કરીશું. મહેસૂલી ખર્ચ જે છે, જો મહેસૂલી આવક સરકારની રોજિંદી આવક હતી, તો યસ, મહેસૂલી ખર્ચ શું થશે? તો એ સરકારનો રોજિંદો ખર્ચ થશે. અને મહેસૂલી ખર્ચ જે છે એ એક પ્રકારનો વપરાશ ખર્ચ છે, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે. એ એક પ્રકારનો વપરાશ ખર્ચ છે. તમને અત્યારે નહીં ખબર પડે, તમે મૂડી ખર્ચ સમજશો ને પછી આનો મિનિંગ સમજાશે, તો એ આપણે લેક્ચરમાં સમજી લઈશું. અને યસ, અર્થતંત્રમાં કોઈ જ પ્રકારની ભૌતિક કે નાણાકીય અસ્કયામતોનું સર્જન થતું નથી. એ આ વપરાશ ખર્ચ સાથે જ સંકળાયેલી બાબત છે. તો એ તમને મૂડી ખર્ચ સમજ્યા પછી ખ્યાલ આવશે, અત્યારે નહીં આવે. તો જે 2017 પહેલા તફાવત કરવામાં આવતો આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ, તો અહીંયા એવું સમજતા નહીં કે ભાઈ આયોજિત એટલે એનું આયોજન કરીને ખર્ચ કરવામાં આવતો હશે ને બિન આયોજિત એટલે એને ઈચ્છા પડે એમ ખર્ચ કરવામાં આવતો હશે. ના, આયોજિત ખર્ચ એટલે પંચવર્ષીય યોજનાઓ પરનો ખર્ચ. માનો કે કોઈ પંચવર્ષીય યોજનાની અંદર 5 લાખ કરોડ ખર્ચ કરવાનું નક્કી કર્યું હોય, 5 વર્ષની અંદર 5 લાખ કરોડ ખર્ચ થશે. એમાં જે તે વર્ષમાં કેટલા ખર્ચ કરવામાં આવે છે, જે વર્ષનું બજેટ છે એ વર્ષમાં કેટલા ખર્ચ કરવામાં આવે છે. માનો કે એમાંથી 1 લાખ કરોડ ખર્ચ કરવામાં આવતા હોય તો અહીંયા 1 લાખ કરોડ ગણવાના. ક્લિયર છે?
આખે આખે 5 વર્ષનો ભેગો નહીં, પરંતુ 5 વર્ષમાંથી જે તે વર્ષનું બજેટ છે એ વર્ષમાં કેટલા ખર્ચ થાય છે એ હિસ્સો આવતો તો પંચવર્ષીય યોજનાઓ પરનો ખર્ચ, આયોજિત ખર્ચ. આ સિવાય તો કે એ ટાઈમે જ્યારે પ્લાનિંગ કમિશન હતું ત્યારે માત્ર કેન્દ્ર સરકાર જ આયોજન નહોતી કરતી, રાજ્ય સરકારો પણ પોતાની રાજ્ય સરકારોના અંતર્ગત પણ આયોજન પંચ હતા. યસ, સીએમ જેના અધ્યક્ષ હોય એવા રાજ્ય સરકારો હેઠળ પણ આયોજન પંચ હતા અને એ રાજ્યમાં આયોજનની કામગીરી કરતા હતા. પ્લાનિંગ કમિશન કેન્દ્રમાં આયોજનની કામગીરી કરતું હતું. યસ, રાજ્યમાં જે છે એ રાજ્યના આયોજન પંચ કામ કરતા હતા. તો રાજ્ય સરકારો પણ વિવિધ આયોજન કરતા હતા અને એમાં જે રાજ્ય સરકારને ખર્ચ થાય એ ખર્ચમાં કેન્દ્ર સરકાર કંઈક જે છે એ આયોજન સહાય આપતી હતી, કંઈક ગ્રાન્ટ આપતી હતી, કંઈક પ્રકારની ગ્રાન્ટ આપતી હતી. માનો કે ગુજરાતે નક્કી કર્યું હોય 2017 પહેલા કે ભાઈ જે તે વર્ષની અંદર 1000 કરોડ રૂપિયાનો આયોજન ખર્ચ કરવામાં આવશે, તો કેન્દ્ર સરકાર એમાં એમ કે ભાઈ લ્યો આ 200 કરોડની અમે સહાય આપશું. તો આ રીતે અલગ અલગ રાજ્યો દ્વારા જે કંઈ પણ આયોજન કરવામાં આવતું અને એ આયોજનમાં કેન્દ્ર સરકાર જે સહાય આપતી એ તમારી આયોજિત ખર્ચ ગણાતી હતી. તો આ બે જ વસ્તુ છે. હવે વાત કરીએ બિન આયોજિત ખર્ચ. બિન આયોજિત ખર્ચ એટલે શું? તો આપણે જોઈ ગયેલા હતા કે સરકારે પોતે લોન આપેલી હતી જ્યારે, તો સરકારને વ્યાજ મળતું હતું. તો હવે સરકારે પોતે પણ ઋણ લીધું હશે, સરકારે પોતે લોન લીધી હશે, તો યસ, એમાં સરકારે વ્યાજની ચૂકવણી કરવાની થાય. તો આ જે વ્યાજની ચૂકવણી થાય જે તે વર્ષની અંદર, જે કાંઈ પણ વર્ષોથી લોન કે ઋણ લીધા હોય એ ઋણ ઉપર રેગ્યુલર તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવાનું હોય, તો આ જે વ્યાજની ચૂકવણી છે, ક્લિયર છે, એ બિન આયોજિત ખર્ચની અંદર આવશે. વ્યાજની ચૂકવણી, ક્લિયર છે. અને આના સંદર્ભમાં એક સવાલ આવી શકે એ યાદ રાખવો જરૂરી છે. ક્લિયર છે. આના સંદર્ભમાં એક સવાલ આવી શકે, હું લખી જ દઉં છું અહીંયા. યસ, વ્યાજની ચૂકવણી જે છે એ અંદાજપત્રનો સૌથી મોટો ખર્ચ છે. અંદાજપત્રનો સૌથી મોટો ખર્ચ. આ વખતનું બજેટ જોશો ને તો લગભગ 100 રૂપિયા, માનો કે 100 રૂપિયાનો ખર્ચ થતો હોય ને, આખા બજેટનો ખર્ચ 100 રૂપિયા હોય ને, તો 20 રૂપિયા 22 રૂપિયા વ્યાજની ચૂકવણીમાં જાય છે. યાદ રાખજો, વ્યાજની ચૂકવણી બિન આયોજિત ખર્ચ ગણવામાં આવતો હતો. ક્લિયર છે. અને એ અંદાજપત્રનો સૌથી મોટો ખર્ચ છે. અત્યારે એને બિન વિકાસલક્ષી કહીએ છીએ. આ સિવાય ક્લિયર છે, યસ, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને, કેન્દ્ર શાસિત પ્રદેશોને, રાજ્ય સરકાર હેઠળની જે વિવિધ એજન્સીઓ છે એમને એમની કામગીરીના અનુસંધાનમાં કંઈક ગ્રાન્ટ આપતી હોય છે. એમને એમની કામગીરીના સંદર્ભમાં, માનો કે રાજ્ય સરકારે કોઈ, માનો કે ગુજરાત સરકારે સોલાર એનર્જીના સંદર્ભમાં કોઈ યોજના જાહેર કરી હોય, તો એ યોજનાના અનુસંધાનમાં પણ કેન્દ્ર સરકાર કંઈક ગ્રાન્ટ આપે. તો આ રીતે રાજ્યોને, સંઘ પ્રદેશોને અને એમના હેઠળની જે એજન્સીઓ છે એમને કંઈક ગ્રાન્ટ આપવામાં આવે તો એ ગ્રાન્ટ તમારી બિન આયોજિત ખર્ચમાં ગણાતી હતી. આ સિવાય સરકાર તમને ખબર છે સબસિડીઓ આપે, માનો કે એલપીજી સિલિન્ડર ઉપર આપે છે. આ સિવાય તો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ખાતરમાં સબસિડી આપે છે, અન્ન, જે ખાદ્ય અન્ન છે એમાં સબસિડી આપે છે. તો આ સબસિડી પરનો જે ખર્ચ છે એ બિન આયોજિત ખર્ચ ગણાતો હતો. આ સિવાય સરકાર દ્વારા કર્મચારીઓને જે પગાર આપવામાં આવે છે, પેન્શન આપવામાં આવે છે, કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં જે પૈસા જમા કરાવવામાં આવે છે, આ પણ બિન આયોજિત ખર્ચમાં ગણાતું હતું. નેક્સ્ટ માનો કે વાત કરીએ તો આ જાહેર વહીવટનો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ખર્ચ. તમે ડેપ્યુટી કલેક્ટર બની જાઓ, ડીવાયએસપી બની જાઓ, તો તમને જે કંઈ પણ ગાડીઓ આપે છે, ઘર આપે છે, આ બધાનો એક ખર્ચ થાય. તો આ ખર્ચ જે છે, અથવા તો માનો કે આ મામલતદાર ઓફિસ નવી બનાવે, નવી પ્રાંત કચેરી બનાવે, એમાં ટેબલ, પંખા, ઇલેક્ટ્રિસિટી, આ બધો ખર્ચ, તો એ બધો જાહેર વહીવટનો ખર્ચ કહેવાય. ક્લિયર છે. આ સિવાય અલગ અલગ યોજનાઓ છે, માનો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ છે, તો એમાં દર વર્ષે ખેડૂતને 6000 રૂપિયા આપીએ છીએ. તો એ જે વાર્ષિક ખર્ચો થશે એ સ્વચ્છ ભારત અંતર્ગત વાર્ષિક ખર્ચો થાય, પ્રધાનમંત્રી આવાસ યોજના છે એના અંતર્ગત વાર્ષિક ખર્ચો થાય, માનો કે જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત છે એના અંતર્ગત ખર્ચો થાય. તો સરકારની જે કોઈ પણ નીતિઓ છે, યોજનાઓ છે, પહેલો છે, આયોજન છે, કાર્યક્રમ છે, એમની પાછળ જે કાંઈ પણ ખર્ચ થાય
એ બધો ખર્ચ જે છે ક્લિયર છે એ તમારો બિન આયોજિત ખર્ચ ગણાતો હતો. અને આ સિવાય આપણા ડિફેન્સમાં જે કંઈ પણ ખર્ચ કરીએ, યસ, બંદૂકોની ખરીદી કરો, રફાલની ખરીદી કરો, કોઈ પણ S-400ની ખરીદી, ડિફેન્સ ઉપરનો તમામ ખર્ચ જે છે એ બિન આયોજિત ખર્ચ ગણાતો હતો. કોઈ એમ કહેશે કે સાહેબ સરકાર દ્વારા વિવિધ ગરીબ કલ્યાણ મેળા, શાળા પ્રવેશ ઉત્સવ, વન મહોત્સવ, આ બધા ઉત્સવો કરવામાં આવે છે, એમના પરનો ખર્ચ ક્યાં જાય? તો એ એક પ્રકારનો જાહેર વહીવટ પરનો જ ખર્ચ ગણાય અને એ બિન આયોજિત ખર્ચ ગણાતો હતો. હવે આયોજિત અને બિન આયોજિત એવો ભેદભાવ નથી. હવે આપણે શું કહીએ છીએ? વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી. એની વાત જે છે એ આપણે આપણા પ્લસ કોર્સની અંદર, જે મેઇન કોર્સ છે એની અંદર કરીશું. અગેન આપણે આપણા એક વસ્તુ પર આવી જઈએ છીએ, જે તમને કીધું હતું એમ, કે આમાંથી કઈ વસ્તુ રાજકોષીય નીતિનો ભાગ ગણાશે નહીં, કયું અથવા કયા? તો જુઓ, જોઈ લો અહીંયા તમે કે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સ અને મેન્યુફેક્ચરિંગ એકમો માટે આવકવેરાના દરમાં બદલાવ. તમે અહીંયા કીવર્ડ શું છે? આવકવેરો. આવકવેરો એટલે જાહેર આવકની વાત થઈ. હા, આ વસ્તુ જાહેર આવકમાં આવશે. કોના માટે કરવામાં આવ્યું એ કન્ફ્યુઝ નહીં થવાનું. સ્ટાર્ટઅપ, મેન્યુફેક્ચરિંગ ને બધું લખ્યું, આવકવેરો આવ્યો. હા, આ જાહેર આવકની વાત છે. હવે ઘટાડ્યો, વધાર્યો, કાંઈ ફેરફાર ન કર્યો, આવકવેરો આવ્યો ને, જાહેર આવકની વાત થઈ. તો યસ, આ ભાગ છે. સરકાર દ્વારા વર્લ્ડ બેંક પાસેથી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે લેવામાં આવતી લોન. તમે તો એટલું જ યાદ રાખો કે સરકાર દ્વારા લેવામાં આવતી લોન એટલે એક પ્રકારનું ઋણની વાત થઈ. હા, જાહેર ઋણની વાત થઈ. હેતુ શું છે, શું કરવું, કાંઈ નહીં, જાહેર ઋણ આવી ગયા તો આ ગણાશે. પોલિસી દરમાં વધારો કે ઘટાડો. હવે પોલિસી દરમાં વધારો કે ઘટાડો જે છે, આ ક્યાંય આપણે વાત સાંભળી જાહેર આવક, જાહેર ખર્ચ? ના, તો આ આવશે નહીં, કારણ કે આ તમારું નાણાકીય નીતિનું, મોનેટરી પોલિસીનો ભાગ ગણાશે. સરકાર દ્વારા COVID-19ના ભાગ અન્વયે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત. અહીંયા સરકાર દ્વારા જ આવી ગયું છે, પહેલી જ વસ્તુ. અહીંયા પણ સરકાર દ્વારા જ આવી ગયું છે. સરકારની કામગીરી જે છે, યસ, પણ સરકારની દરેક કામગીરી પાછી રાજકોષીય નીતિનો ભાગ ન હોય, એ યાદ રાખજો. પણ આત્મનિર્ભર ભારત પેકેજ, PLI યોજના, એમાં બધામાં ખર્ચ તો થયો જ ને, તો યસ, એ ભાગ ગણાશે. મનરેગાના શ્રમિકોના મહેનતાણામાં વધારો. મનરેગાના શ્રમિકોના મહેનતાણામાં, તો આ જાહેર ખર્ચની વાત થઈ ને. યસ, આ પણ જાહેર ખર્ચની વાત હતી, આ પણ જાહેર ખર્ચની વાત હતી, વાત થઈ ગઈ. વિનિમય દરમાં દરમિયાનગીરી કરીને સુધારો કરવામાં આવે. વિનિમય દર એટલે $1 બરાબર ધારો કે 75 રૂપિયા હોય. હવે $1 બરાબર ધારો કે કાલે વારે 85 થઈ જાય, તો સરકાર હવે હસ્તક્ષેપ કરશે. આ બધાને આપણે પ્રેક્ટિકલી ભણવાનું છે કે એવી કઈ કઈ પરિસ્થિતિઓ આવે કે વિનિમય દરમાં ફેરફાર થાય. $1 બરાબર 75 હોય, તેમાંથી 85 કઈ રીતે થઈ જાય, એ આપણે પ્રેક્ટિકલી ભણવાનું છે આપણા કોર્સની અંદર. તો આ દરમિયાનગીરી કઈ રીતે થાય છે પણ પ્રેક્ટિકલી ભણીશું. પણ આ કામગીરી કોણ કરે છે? RBI કરે છે. તો યાદ રાખજો, આ રાજકોષીય નીતિનો ભાગ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણો જે છે એમ કહી શકાય, યસ, GPSC ની જે એક્ઝામ્સ જે છે બધી, DYSO, STI, ડેપ્યુટી મામલતદાર, PI, RFO, GPSC 1-2 અને યસ, ગેરંટી સાથે ઇવન UPSC, એના માટે હું ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ જે છે એ લાવવા જઈ રહ્યો છું. અને આ ડેમો લેક્ચર્સ તમને એટલા માટે જ આપ્યા છે કે યસ, તમે ખરાઈ કરી શકો કે સાહેબને કેવું ભણાવતા આવડે છે, લાઈ જોઈ લઈએ, ક્લિયર છે. અથવા તો સાહેબ ભણાવે છે એ મને અનુકૂળ આવે છે કે નહીં, તો આ ખરાઈ કરી શકો માટે ડેમો લેક્ચર આપ્યા છે. 15 એપ્રિલે કોર્સ સ્ટાર્ટ થવાનો છે, ક્લિયર છે. 6 મહિના માટેની ફી 1500 છે, 1 વર્ષ માટેની ફી 2500 રૂપિયા છે. હવે કોઈ એમ કે સાહેબ હું 15 એપ્રિલે જ કોર્સ ખરીદી લઉં અને આવતા વર્ષે માનો કે 1 મે મેઇન્સ હોય, તો ભાઈ હું એટલો પણ નિષ્ઠુર નથી. આની પહેલા મેં મારા કોર્સની વેલિડિટી 3 મહિના માટે વધારી. તો પછી માનો કે 1 થી 10 મેની વચ્ચે એક્ઝામ હોય તો 1 મહિનો એક્સટેન્ડ કરી દઈએ. પણ યસ, એ 10-15 દિવસનો ગેપ હોય તો પછી એમ કહો કે સાહેબ 2 મહિના પછી મેઇન્સ છે ને, હવે તમે વધારી દો, તો એ ન થઈ શકે. ક્લિયર છે. તો 10-15 દિવસમાં આવતી હોય તો કોઈ પણ એપ્લિકેશન હોય, કોઈ પણ સાહેબ હોય, એટલો કોર્સની વેલિડિટી વધારી જ દે. મારા કોર્સની અંદર એક વસ્તુ યાદ રાખજો, આ કોર્સમાં આવો તો તમારે એક પણ બુક ખરીદવાની નથી.
જે કંઈ પણ છે એ આપણા લેક્ચર્સમાં સંપૂર્ણપણે સમાવેશ થઈ ગયો હશે. તમને બહુ ઈચ્છા થતી હોય તો એક નોટ્સ બનાવવાની છે. હું કોઈ પણ પ્રકારનું બુક્સ કે કોઈ પણ પ્રકારનું મટીરિયલની તરફદારી કરતો નથી અને લેવાનું પણ નથી. લેશો ને તો તમે જ કન્ફ્યુઝ થશો. હું જે કંઈ પણ ભણાવું છું એની ગેરંટી આપું છું અને મેં ભણાવ્યું છે ને જીપીએસસીમાં આવે છે એની મેં પ્રૂફ મૂકેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ચેક કરી લેજો. તો આના સિવાય તમારી કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે એની જાણ કરી કોન્ટેક્ટ કરી શકશો. આ મારો પોતાનો નંબર છે. આમાં આ નંબર જે છે 8866 વાળો એ જયસરનો નંબર છે. તો ચલો મિત્રો, ફરી પાછા નવા એક ડેમો લેક્ચર્સમાં મોનેટરી પોલિસીના લેક્ચર્સ પર આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.